ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલા દિવસથી પુરુષોત્તમ રૂપાલા મુદ્દે વિવાદ છેડાયો છે. અત્યારે ક્ષત્રિયો વિરોધના મૂડમાં છે. છેલ્લા કેટલા દિવસથી સતત વિરોધ છતાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવી નથી, જેથી હવે ક્ષત્રિયો નવી રણનીતિ સાથે મેદાને ઉતાર્યા છે, જેને લઈને ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરના મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર ધાંગધ્રા તાલુકામાં બ્રાહ્મણની ભોજનશાળામાં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જ્યારે આ કાર્યાલયના ઉદઘાટન માટે પહોંચ્યા ત્યારે તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા કેસરીયા બાવટા ફરકાવી વિરોધ નોંધવામાં આવ્યો હતો. સાથે જ રૂપાલાના વિરોધમાં નારાબાજી પણ કરવામાં આવી હતી, જેથી ચંદુ શિહોરા સામે વિરોધ નોંધાવી રહેલા 10 ક્ષત્રિય સમાજના યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.